હેલો ગાઈઝ, અત્યારે છે ને હું રેડી થઈ ગઈ. મેં મારું એડિટિંગનું કામ પતાવી દીધું અને હવે હું જઈ રહી છું સનસેટ જોવા માટે. કારણ કે આજે સનરાઈઝ જોવા નથી જઈ શકી સન્ડે રાઈડ ઉપર, એટલે મેં કીધું અહીંયા આપણે અમદાવાદનો બેસ્ટ સનસેટ પોઈન્ટ ગોતીએ અને ત્યાં જઈએ ને લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આ જગ્યા મેં જે ગોતી છે એ બેસ્ટ હોય. અને હું ત્યાં જઈને જોઉં મને ગમશે તો તમને પાક્કો રેફર કરીશ કે ત્યાં જઈને તમે સનસેટ જોઈ શકો છો. લેટ્સ ગો. बहुत सुंदर लग रही हो. मस्ती खोर. चलो હેલો ગાઈસ, તો અમે લોકોનો પ્લાન એવો હતો કે અમે સનસેટ જોઈશું, પણ અમે સનસેટ જોયો કેવી રીતે હું તમને કહું. આવી રીતના બાઇક ઉપર હતી, કારણ કે અમે લોકો જ્યારે અહીંયા પહોંચતા હતા લોકેશન ઉપર ત્યાં સુધીમાં સનસેટ થઈ ગયો હતો, સનસેટ થઈ ગયો એટલે અમે પણ સેટ થઈ ગયા. પછી હવે અમે લોકો આ એક લોકેશન ગોતી અને અહીંયા મસ્ત એવા ફોટો પડી દીધા. ફોટો તમને મોકલીશ તમને ખબર પડી જશે. બાકી ભાઈ તમે જે સુધી અમે રસ્તામાં આવ્યા એમાં પણ અમને બહુ સનસેટ જોવા મળ્યો. અગર તમને પ્રોપર જોવો ને તો અમારે લેટ ના આવતા વહેલા આવજો. હું લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે. હા, અને ભાઈ અમારે આ રસ્તા સુધી પહોંચવા સુધીમાં વચ્ચે ઓફ રોડિંગ થઈ ગયું અમારું. લાઈક અમારો પ્લાન નહોતો કે થશે પણ થઈ ગયું. અને વિધિએ તો બહુ મજા લીધા છે. મેં વિધિ નહીં, આ વિધિએ. બહુ જ રેન્ડમલી અમે લોકો એક મંદિર ફાઇન્ડ કરી લીધું ને અમે મંદિર આવી ગયા છીએ. અને આ છે હનુમાનજીનું મંદિર. નીમ કરોલી બાબા શું બનાવેલું કે ખબર નથી અમને. હવે બતાવો તમને અહીંયા બોર્ડ દેખો. અને બહુ મસ્ત ભજન ચાલે છે અહીંયા. અને મારી ફ્રેન્ડ છે ને આ ફર્સ્ટ ટાઈમ આવી છે. ચલો અંદર ચલતે. બહુ મસ્ત ભજન ચાલી રહ્યા છે. બહુ જ મસ્ત દર્શન થઈ ગયા અમે લોકો. 2024 को जब से मंदिर की प्राण प्रतिष्ठा हुई है, हर रविवार को नियम से सुंदरकांड का पाठ चल रहा है और आज ये 82वां सुंदरकांड का पाठ है. बोलेंगे जय श्री राम. पहले सुंदरकांड का पाठ शाम. ગાઈસ, અમદાવાદમાં હોય તો એકવાર આવજો. અને એવી સન્ડે બહુ અમેઝિંગ વાઇબ. મને તો જવાનું મન નથી થતું લિટરલી. એટલા મસ્ત ભજન વાગે. આવજો સ્પેશિયલી. હું લોકેશન નાખું છું. અને સન્ડે અમને રોજે જ સુંદરકાંડ હોય છે અહીંયા સુંદર. તો આવજો. ભાઈ અમે લોકો હવે ચા પીવા માટે આવી ગયા છીએ. કેસરી શાહી દેખો યે. અને પછી ખાઈશું મસ્કાવાનું. બિચારા મારો વિડીયો ચાલુ થયો ને એટલે આમ બેસી ગયા. બધાને મારા વિડીયોની પ્રોબ્લેમ હે, પણ હું વિડીયો ચાલુ રાખીશ. અમે ક્યારે કીધું? જે બાઈકની વાતો ચાલે જોરદારની. અને અમારો મસ્કા બનાવી ગયું છે અને ફ્રાઈઝ આ બેન અમને ખાવી હતી. કઈ નહીં, સાદી ફ્રાઈઝ પેરી કહી દીધી હતી એટલે. नमक खाने का ના ભાઈ તો ઘર જાકે નમક ખા લે. सॉल्ट का एक ના સમજ ગઈ. હવે અમે લોકો મસ્ત અને બાઇકની વાતો કરી રહ્યા છીએ કે આ બેન કયું બાઇક લે. સજેસ્ટ કરો તમે.